સંસદના શિયાળુ સત્રનો આજે બીજો દિવસ. બંને ગૃહોમાં એસઆઈઆર મુદ્દે વિપક્ષનો હંગામો. સંસદીય કાર્યમંત્રીએ કહ્યું, સરકાર કોઈ પણ વિષય ચર્ચા માટે તૈયાર. ચૂંટણી હારવાનો ગુસ્સો સંસદમાં ના કાઢે વિપક્ષ. રાજ્યસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. રાષ્ટ્રીય એકતા પદયાત્રા વડોદરાના કાયાવરોહણથી પ્રસ્થાન કરીને પહોંચી સાદલી. યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી, મંત્રી કુંવરજી બાવળિયા સહિત મહાનુભાવો થયા સહભાગી. તો કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જનસભાને કરી સંબોધિત. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક. વિવિધ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને બેંક દ્વારા અપાતી ધિરાણ સહાય અંગે બેંકોના પરફોર્મન્સની કરાઈ સમીક્ષા. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી, મુખ્ય સચિવ સહિત વિવિધ બેંકોના મેનેજરો અને અધિકારીઓ રહ્યા હાજર. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઐતિહાસિક સ્થળોની જાળવણી અને તેના સંશોધન પર કામ કરતા લોકોને એવોર્ડ કર્યા એનાયત. કહ્યું, ઐતિહાસિક ધરોહરની જાળવણી આપણી નૈતિક ફરજ. રાજ્યના 80 લોકોને એવોર્ડથી કરાયા સન્માનિત. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 18મા ગ્લોબલ ફોરમ પ્લેનરીના ઉદ્ઘાટન સત્રને કર્યું સંબોધન. કહ્યું, વિશ્વના દેશો વચ્ચે વિશ્વાસથી અર્થવ્યવસ્થા બનશે મજબૂત. ફોરમનો મુખ્ય ઉદ્દેશ એઆઈ ટેકનોલોજીનો વ્યાપક વધારો. રશિયાની સંસદમાં ભારત સાથેના મહત્વપૂર્ણ સંરક્ષણ સમજૂતી કરાર પર થશે મતદાન. પ્રસ્તાવ મંજૂર થતાં સૈન્ય સુવિધા, રિફ્યુલિંગ અને સંયુક્ત અભ્યાસની મળશે સુવિધાઓ. કરાર 5 વર્ષ માટે રહેશે માન્ય. વાવાઝોડા દિત્વાહને કારણે તમિલનાડુના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ. ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમમાં આજે શાળા કોલેજો બંધ. વાવાઝોડાને કારણે શ્રીલંકામાં અત્યાર સુધીમાં 390 લોકોના મોત. ભારતે ઓપરેશન સાગરબંધુ દ્વારા શ્રીલંકાને કરી રહ્યું છે માનવીય સહાય. ભારે વેચવાલીના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો. બીએસઈનો સેન્સેક્સ 370 પોઈન્ટ ઘટી 85,300 નજીક. તો નિફ્ટી 26,000 પર કરી રહ્યો છે કારોબાર. રિયાલ્ટી મીડિયા શેરોમાં નરમાશ. ₹3,600નું ગાબડું. તો ડોલર સામે રૂપિયા નવા રેકોર્ડના નીચા સ્તરે.